ભાવનગરમાં રાજકીય ગરમાવો. શહેર કોંગ્રેસ પ્રમુખના નિવાસસ્થાને પોલીસ કાર્યવાહી સામે કોંગ્રેસનો હલ્લાબોલ. ભાવનગર શહેરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભાઈના નિવાસસ્થાને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરી વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ મૂક્યો કે ભાવનગરમાં ઉદ્યોગકારો અને નેતાઓને ધાકધમકી તથા દબાણ દ્વારા ભાજપમાં જોડાવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એસપી કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો અને પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ ન્યાયની માંગ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે લોકશાહી મૂલ્યોને બચાવવા માટે જનતાએ જાગૃત રહેવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં જનતા આ પ્રકારની રાજકીય દબાણની નીતિને યોગ્ય જવાબ આપશે. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર. કોંગ્રેસના તમામ ઉમેદવારો એસપી કચેરી આવ્યા છે. શું છે કારણ ને તમે શું રજૂઆત કરી છે? રજૂઆત નહીં, સાહેબની સાથે પ્રૂફ સાથે આપ્યું છે. સાહેબનું કહેવું એમ છે કે એની ઉપર એક અપહરણનો કેસ દર્જ કરવામાં આવ્યો છે. હવે જ્યારે જે અપહરણનું નામ આપે છે સાહેબનો, એનો વિડીયો આજથી 1.5 કલાક પહેલાં એણે અમરેલીથી વાયરલ કર્યો છે. ત્યાં પ્રેસ કોન્ફરન્સથી કહેવામાં આવ્યું છે કે ભાઈ મારો કોઈ પણ જાતનું અપહરણ થયું નથી. અને એના ઘરના ફેમિલીને બધાને કીધું કે ભાઈ કોઈ અપહરણ નથી થયું. અમે બધા મિત્રો સાથે અને વોર્ડના તમામ જે ઉમેદવારો હતા એ લોકોને એક ભાજપથી ડર હતો, એટલે કે અમે બધા સાથે ફરવા નીકળ્યા છીએ. આગળ ટૂંક સમયની અંદર કલાકમાં અમે આવી જશું એવો વિડીયો પણ એને વાયરલ કરી દીધો છે. એની પ્રેસ કોન્ફરન્સ પર કરી દીધી. સાહેબને અમે દેખાડી પણ દીધું છે. પણ આ ભાજપ જે ડરી ગઈ છે એના હિસાબે અમારા આગેવાન છે એને લઈ ગયા, જેથી અમારું મોરલ ડાઉન થઈ જાય. ફરિયાદ કોને આપી છે પોલીસમાં? એસપી સાહેબ એવું કહે છે કે મને ખબર નથી કે કોણ ફરિયાદી છે, એવું એસપી સાહેબ. કયા ડિવિઝનમાં ફરિયાદ? ડિવિઝનમાં છે, પણ અમને ખ્યાલ છે જાત માહિતી છે ત્યાં સુધી ફરિયાદીના આ જે આરોપ લગાવ્યો ને એના વાઇફની વાત કરે છે કે આ લોકો એ રીતની વાત કરે છે. પણ હવે આ ટૂંક સમયની અંદર જ જેનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ટૂંક સમયમાં ભાવનગર જ અહીંયા એસપી કચેરીમાં હાજર થઈને કરવાના છે. કારણ કે આ ભાજપ જ ભાળી ગઈ છે, પોતાની હાર ભાળી ગઈ છે ને. એટલે હવે પબ્લિકના બે હાથ જોડીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ એનો કાળો તડાકામાં, જેથી કરીને કોંગ્રેસ પાછી. અમારા ક્ષત્રિય સમાજના અમારા એક યુવા આગેવાન અને શ્રી રાજપૂત કોલિશનના પરિવાર ગોહિલ રાજપૂત સમાજ અહીંયા અત્યારે હાજર છે. કારણ કે અમારા ક્ષત્રિય સમાજના યુવા આગેવાન લાલભા ગોહિલ કે જેઓ સમાજ માટે અડીખમ ગમે ત્યારે ઊભા હોય છે, એમની આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે માનનીય ભાવનગરના જીતુભાઈ વાઘાણીના ઈશારે ખોટી રીતના જે ધરપકડ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. લાલભા ગોહિલ કે જેઓ સાહેબ સર્વ સમાજ માટે 18 વર્ણ માટે જે માણસ એનું તન મન ધનથી ન્યોછાવર કરે, આજે એની અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી ખોટી રીતના. અને ક્ષત્રિય સમાજ ખાસ કરીને અમારા જે આ વડીલ છે આગેવાન કે અમે આ ભારતીય જનતા પાર્ટીને અમે જે કાંઈ અમારી લડત છે અસ્મિતાની એ લડીએ, એટલે અમારા આગેવાનની ધરપકડ કરવાની. આ તંત્ર ક્યાં છે? આ કાયદો ક્યાં છે? આ ન્યાય ક્યાં છે? હવે ખાસ કરીને ક્ષત્રિય સમાજને વિનંતી કે હવે બે આંખ ખોલીને એકવાર વિચારજો કે હવે ક્યાં લગી સહન કરશો? હવે તો જાગો કે પછી ઘરમાંથી બધાને ઉપાડી જાય ત્યાં લગી છાનામાના બેસશું આપણે સૌ. હવે તો સાહેબ ઈટનો જવાબ પથ્થરથી આપવાની તાકાત ક્ષત્રિય સમાજ ધરાવે છે. કારણ કે આ મહારાણા પ્રતાપના વંશજો છે સાહેબ. સહન કરવાની રીતે અમે બહુ કરી લીધું સાહેબ. કાયદાનો ન્યાય હોય તો સાહેબ જે ટાઈમે પરસોત્તમ રૂપાલે અમારા ક્ષત્રિય સમાજની માતા બહેનો પર ટિપ્પણી કરી ત્યારે એમનું પુતળું દહન કર્યું તો અમારા આગેવાનો ઉપર ફરિયાદ. બાકી કોઈક જે રાહુલ ગાંધી કે જે કોઈ નેતા ટિપ્પણી કરે એનું પુતળું નહીં, પોતાને મારી નાખો અમને મંજૂર. પણ સાહેબ એનું પુતળું દહન કરે ત્યારે પોલીસ પ્રોટેક્શન આપે સાહેબ. આ તો કઈ રીતની ન્યાયની વાત થઈ સાહેબ. હવે ક્ષત્રિય સમાજ આ વસ્તુને સહન નહીં કરે સાહેબ. પૂરી તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે કાંઈ આ અન્યાય કર્યો એનો જવાબ મુતોડ દેવાનો. જ્યાં લગી લાલભાની તાત્કાલિકના ધોરણે જ્યાં લગી આ તંત્ર આ સરકાર એમને છૂટા નહીં કરે તો પછી અમે સમગ્ર ગુજરાતમાં આહવાન સાથે ભાવનગરમાં બધા ભેગા થશું.